વધીએ અમદાવાદ નશીલા ઇન્જેક્શન સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ છે। 56 નંગ એવિલ ઇન્જેક્શનની વાઇલ અને 44 નંગ સિરિંજ સાથે આરોપી ઝડપાયા। ઈસનપુર પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે। બાપુનગર કર્ણાવતી ફાર્મના માલિક પાસેથી આ જથ્થો લાવ્યા હોવાની કબૂલાત થઈ। પકડાયેલ આરોપી સોહેલ સલીમ શેખને એક ઇન્જેક્શન વેચવાના ₹500 મળતા ઈસનપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદથી આ સમાચાર। બાપુનગર ફાર્મના માલિક પાસેથી ઇન્જેક્શન લાવ્યા હોવાની જાણકારી છે। આ આરોપીઓ જે હવે પોલીસ પકડમાં છે। આરોપીઓને 44 નંગ સિરિંજ અને 56 નંગ એવિલ ઇન્જેક્શનની વાઇલ સાથે પકડી પાડવામાં આવ્યા છે। બાપુનગર કર્ણાવતી ફાર્મના માલિક પાસેથી આ 2 આરોપી જથ્થો લાવ્યા હોવાની જાણકારી છે। પોલીસની સતર્કતાના કારણે નશીલા ઇન્જેક્શન તેનું ડિસ્ટ્રીબ્યુશન થાય તે પહેલા જ બંને આરોપીઓ પોલીસના કબજામાં। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, અમદાવાદમાં આ નશીલા ઇન્જેક્શન વેચવાના પહેલા જ પોલીસને આ સફળતા મળી છે, શું જાણકારી? જી, વાત કરીએ તો ખૂબ જ મોટી સફળતા કહી શકાય એક સ્થાનિક પોલીસને મળી છે। ઈસનપુર પોલીસ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જે ઇવિલ ઇન્જેક્શન હોય છે તે ઇવિલ ઇન્જેક્શનની 56 જેટલી વાઇલ અને જે સિરીઝ હોય છે તે 44 જેટલી મળી આવી છે। એટલે આ જે ઇન્જેક્શનો હતા તે ખાસ કરીને જે સગીર વયના બાળકો છે અથવા તો અન્ય જે બાળકો છે તે બાળકો પોતે નશીલા દ્રવ્યો તરીકે તેનો ઉપયોગ કરતા હતા અને એક નશો કરવા માટે આ ઇન્જેક્શનોનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે। અને બાપુનગરના એક ફાર્મ હાઉસના માલિક પાસેથી આ ઇન્જેક્શનનો જથ્થો લાવ્યા હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। બીજી તરફ એ પણ જાણવા મળી રહ્યું છે કે જે એક આરોપી હતો તે આરોપી પોતે એક ઇન્જેક્શન વેચવા બદલ તેને ₹500 મળતા હતા। એટલે હાલમાં પોલીસ દ્વારા બંને આરોપીઓ છે તેની પૂછપરછ શરૂ કરવા દેવામાં આવી છે। કેટલા સમયથી તેઓ લાવતા હતા, કયા કયા વિસ્તારમાં વેચતા હતા, કેટલા બાળકો તેનો ભોગ બન્યા છે અને જે ઇન્જેક્શન છે તે ઇન્જેક્શનનો નશો કેવી રીતે કરતા હતા, ક્યારે ક્યારે તેની જરૂરિયાત પડતી હતી, તે તમામ બાબતોને લઈને હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ જે પ્રકારે ઇન્જેક્શનનો ઉપયોગ છે તે નશો કરવા માટે થતો હતો એ ખૂબ જ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને હાલમાં પોલીસ તેમજ જે એજન્સી છે એસઓજી જેવી એજન્સી છે તેમના દ્વારા પણ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। આગળ વાત ટલ્લી થયા તો ગયા। સમાચાર સુરતથી। પોલીસ સ્ટેશનમાં ઉભેલા મૂર્તિયાઓની સુરત પોલીસે અટકાયત કરી છે। 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસની મોટી કાર્યવાહી। 200 થી વધુ દારૂડિયાઓની અટકાયત કરાઈ। પાંડેસરા, અલથાણ, ખટોદરા, વેસુ, અઠવા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દારૂડિયાઓ ઝડપાયા। સુરત પોલીસ કમિશનરના આદેશના પગલે ઝોન 4માં આવતા પોલીસ સ્ટેશનોએ કાર્યવાહી કરી અને દારૂડિયાઓ પર તવાઈ બોલાવી। પોલીસની ડ્રાઈવમાં કેટલાક નશાની હાલતમાં ઝડપાયા, જ્યારે કેટલાક નશામાં વાહન હંકારતા દેખાયા। ડિસેમ્બર એટલે કે 2024 નો આજે છેલ્લો દિવસ છે અને આજે મોડી રાત બાદ 2025 આવશે ત્યારે જૂના વર્ષની વિદાય અને નવા વર્ષની વેલકમ કરવા માટે યુવા હૈયાથી લઈ લોકો થનગરી રહ્યા છે। ત્યારે સુરત પોલીસે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે। એટલે કે 31 ડિસેમ્બરના આગલા દિવસ એટલે કે 30 ડિસેમ્બરના રોજ સુરત પોલીસ દ્વારા ઝોન 5 વિસ્તારમાં આવેલા અઠવા, ઉમરા, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક જ રાતમાં 120 જેટલા લોકોને દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા છે। ખાસ કરીને સુરતમાં નવા વર્ષની ઉજવણી માટે લોકો ઝોન 5 વિસ્તારમાં એટલે કે સુરતના ડુમ્મસ રોડ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાના હોય છે। ત્યારે દારૂ પીધેલા લોકો માટે સુરત પોલીસે કડક પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે। આગલે દિવસે જો 120 લોકો પકડાયા હોય તો આજે 31મી ડિસેમ્બર છે અને કહી શકાય કે વર્ષનો છેલ્લો દિવસ છે। 2024ને વિદાય સાથે 2025ને વેલકમ કરવા લોકો રસ્તા પર ઉતરશે। ત્યારે આજે કેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તે જોવાનું રહ્યું। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી। બ્રીથ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા। ઝોન 4માં લગભગ 170 માણસો પકડવામાં આવેલા છે। ઝોન 3માં 70 છે અને ઝોન 5માં 45 માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે।
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં લાખોના વિદેશી દારૂનો નાશ કરાયો. પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના દિવસે જ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો. અંકલેશ્વર ડિવિઝન સબ ડિવિઝનની 3 પોલીસ ચોકીમાં પકડાયેલા દારૂનો નાશ કરાયો. પાનોલી પોલીસ, અંકલેશ્વર બી ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના 24 લાખથી વધુનો દારૂનો જથ્થો નાશ કરાયો. અંકલેશ્વર સબ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશનો, પાનોલી પોલીસ સ્ટેશન, અંકલેશ્વર બી ડિવિઝન અને અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, આ 3 પોલીસ સ્ટેશનોનો ટોટલ 24,50,000નો મુદ્દામાલ, જેમાં 14,000 જેટલી બોટલોનો સમાવેશ થાય છે. તેનો 3 પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં તથા ડીવાયએસપી શ્રી અંકલેશ્વરની હાજરીમાં નાશ કરવામાં આવે છે. 31સ્ટની ઉજવણીને લઈ ગાંધીનગર પોલીસ સતર્ક બની છે. શહેરમાં મુખ્ય સર્કલો પર ઊભી કરાઈ ચેકપોસ્ટ. પોલીસે બ્રેથ એનાલાઇઝર સાથે ચેકિંગ હાથ ધર્યું છે. આયોજન સ્થળો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. એક સપ્તાહમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 65 કેસ નોંધાયા છે. પીધેલા પકડાયા તો કડક પગલાં લેવામાં આવશે. આ સંદર્ભે ગાંધીનગર સિટી વિસ્તારના સ્પષ્ટતા સેક્ટર 30 સર્કલ, ક7, ખ0, ચ0 સર્કલ તેમજ રાંધેજા ચોકડી, પેઠાપોર ચોકડી પર સઘન વાહન ચેકિંગની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણીને પર્યટકો દીવ પહોંચી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ પોલીસે પણ નશાખોરોને ન છોડવાનો નિર્ણય કર્યો છે. નશીલા પદાર્થોનું સેવન કરનારને પકડવા માટે પોલીસ એક્શનમાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના લગભગ 600 પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યત્વે દીવને જોડતા ગીર સોમનાથની તળ અને માંડવી ચેકપોસ્ટ તેમજ કોડીનારના કોટડા ગામે ખાડી નજીકની ચેકપોસ્ટ પર પોલીસ તૈનાત રાખવામાં આવી છે. પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા, બ્રેથ એનાલાઇઝર તેમજ વિડીયોગ્રાફી સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગીર સોમનાથ એસપીએ જણાવ્યું કે 25 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં લગભગ 450 આરોપીઓ ઝડપાયા છે, જેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ પ્રોહિબિશનના કેસ દાખલ કરવામાં આવ્યા છે. ટોટલ 600 જેટલી પોલીસ કામે લગાવી છે. બ્રેથ એનાલાઇઝર સાથે, બોડી વોર્ન કેમેરા સાથે, વિડીયોગ્રાફર સાથે આ ટીમો રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ અને કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં એટલે કે 25 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ટોટલ અમે લગભગ 450 જેટલા આરોપીઓ આ સંદર્ભે પકડ્યા છે. એમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ કેસ છે અને પ્રોહિબિશનના પણ કેસ છે. 31સ્ટને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ. ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર પર વાહન તપાસ તેજ કરાઈ. શામળાજીની રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા વાહનોની સઘન તપાસ. જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સઘન તપાસ કરાઈ રહી છે. 10 આંતરરાજ્ય બોર્ડર સહિત 39 ચેકપોસ્ટ પોલીસની તપાસ. દારૂ પીધેલા અને હેરાફેરી કરતા પર પોલીસની કડક કાર્યવાહી. 500થી વધુ પોલીસ તેમજ 47 બ્રેથ એનાલાઇઝર વડે તપાસ કરાઈ રહી છે. આજે 31સ્ટની ઉજવણી થવાની છે. ખાસ કરીને ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. એટલે કે જે દારૂ પી અને ગુજરાતમાં ઘૂસતા હોય તો અરવલ્લી પોલીસ એલર્ટ મોડ ઉપર છે. આપણી સાથે અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ છે. તેમને પૂછીશું, મેડમ, શું એક્શન પ્લાન છે અરવલ્લી પોલીસનું અને કેવી રીતે જે અસામાજિક તત્વો તેમને પકડવામાં આવશે? हमने 39 टोटल चेक पोस्ट एक्टिवेट किए हैं, जिसमें 10 अंतर्राज्यीय चेक पोस्ट है और 29 अंतर जिला चेक पोस्ट है. इसमें 520 अराउंड हमारी जो पुलिस फोर्स है वो एक्टिवेट हो चुकी है, जिसमें 100+ SRPF, GRD, होमगार्ड्स, कांस्टेबल्स, पुलिस कांस्टेबल्स 170, 24 PSIs का बंदोबस्त भी लगा है. 101 बॉडी वॉर्न कैमरास अभी एक्टिव है हमारे, और नेत्रम के थ्रू जो हमारे नेत्रम के कैमराज हैं 137 जो 15 जंक्शंस पर हैं, उनके थ्रू पूरी मॉनिटरिंग की जा रही है. એટલે કે ગુજરાતમાં દારૂ પી અને ઘૂસવું પોલીસ દ્વારા અશક્ય બનાવવામાં આવ્યું છે. ત્યારે 31સ્ટની આજે જે છેલ્લો દિવસ છે 2024 ત્યારે 2025ને આગમનને જે આવકારવા માટે જે થનગનાટ છે તે થનગનાટની સાથે સાથે સજાગ પણ લોકોએ રહેવું પડશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રતનપુર બોર્ડર, અરવલ્લી. 31સ્ટની ઉજવણીને લઈ પોલીસ સજ્જ બની છે. વડોદરામાં 9 ફાર્મ સહિત મોટા આયોજકોને મંજૂરી. આયોજકો સાથે બેઠક કરીને નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ. જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરાઈ રહ્યું છે. ડીજે મ્યુઝિક સિસ્ટમ વગાડવા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવાનું અનિવાર્ય બનાવાયું છે. બ્રેથ એનાલાઇઝર તેમજ NDPS કિટથી ચેકિંગ કરવામાં આવશે. એક એસપી, 3 ડીવાયએસપી સહિત 400થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. મહિલાઓને ખાસ પોતાના ગ્રુપમાં રહેવાની પોલીસે સલાહ આપી. ખાસ જે મોટા ફાર્મ હાઉસીસ છે, પાર્ટી પ્લોટ્સ છે, બેન્ક્વેટ હોલ્સ છે, હોટેલ્સ છે,
એ જ્યાં આ ટાઈપના આયોજનો મોટાભાગે થતું હોય છે એ સિટીને અડીને આવેલા વિસ્તારોમાં છે. અમે લોકો ડોર ટુ ડોર સર્વે કરી ચૂક્યા છે. કયા એટલા પાર્ટી પ્લોટ્સ કે ફાર્મ હાઉસીસ છે જ્યાં પાર્ટી કોઈ જાતનું આયોજન કરવામાં આવનાર છે. ખાસ કરીને અમારા લોકોની નજર એવી જગ્યાઓ પર વધારે છે જ્યાં કોઈ જાતની પેઇડ પાર્ટીઓ છે અથવા જ્યાં કોઈ જાતનો મેમ્બરશિપ કે આ ટાઈપથી ફેમિલી અને ફ્રેન્ડ સેવાના લોકોને પણ બોલાવવામાં આવનાર છે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે પાર્ટીના શોખીનોએ પરિવાર તેમજ મિત્રો સાથે વિવિધ પ્લાન બનાવ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસે પણ સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધર્યું. સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રને જોડતી બોર્ડર તેમજ ચેકપોસ્ટ પર સઘન તપાસ ચાલી રહી છે. છેલ્લા 3 દિવસમાં 150થી વધુ નશાખોરો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ સતર્ક બની છે. 30 આંતરરાજ્ય ચેકપોસ્ટો અને નાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ શહેરી વિસ્તારોમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. જોકે વલસાડ અને ગુજરાત પોલીસ કાર્યવાહી કરતા દમણના હોટેલ ઉદ્યોગને તેની અસર થઈ રહી છે. ત્યારે વલસાડ પોલીસે લોકોને નિયમમાં રહીને ઉજવણી કરવા સલાહ આપી. 31મી ઉજવણીને લઈને ખાવા પીવાની પાર્ટીના શોખીનો પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ આજે વર્ષના છેલ્લા દિવસે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છે જિલ્લાભરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો જે સંઘ પ્રદેશ દમણની હદ પર આવેલી આ કચ્છીગામ ચેકપોસ્ટ છે. અહીંયા આગળ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અહીંયા આગળ જે સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં જે વાહનો પ્રવેશે છે તેનું ચેકિંગ કરાવે છે. સાથે જ પીધેલા હાલતમાં અહીંયા આગળ કોઈ નશો કરીને આવતા હોય તો તેવા લોકોનું પણ અહીંયા આગળ બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. આમ આપણે જણાવી દઈએ કે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. અહીંયા આગળ વલસાડ જિલ્લાના આ તમામ પ્રદેશોની હદ અડતી હોવાથી વિશેષ તકેદારી રાખવામાં આવે છે. ખાસ કરીને 31મી ઉજવણીને લઈને નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશી અને જો વાહન ચલાવતા હોય તો અનેક વખત અકસ્માતના પણ બનાવ બને છે. આથી આવા અકસ્માતના બનાવો રોકવા માટે અને ગુજરાતમાં દારૂબંધીના કાયદાને છે વધુ કડક બનાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષે 31 ડિસેમ્બરના છેલ્લા સપ્તાહની અંદર વિશેષ તકેદારી રાખવામાં આવે છે. આમ સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં જે લોકો અહીંયા આગળ જે સંઘ પ્રદેશ દમણમાં જે લોકો પીધેલી હાલતમાં જાય છે ને ત્યારે સાંસદ ઉમેશ પટેલે તે લોકોને નશાની હાલતમાં ગુજરાતમાં નહીં જવા અને નશાની હાલતમાં વાહનો નહીં ચલાવવા માટે પણ અપીલ કરી છે. સાથે જ જો દમણ આવતા પ્રવાસીઓને રોકાવાની કોઈ સગવડ ન હોય તો દમણના સાંસદે રોકાવા માટે પણ તેમને સગવડ કરવાની તૈયારી દર્શાવી છે. આમ સંઘ પ્રદેશ દમણની હદ પર આવેલી જે તમામ ચેકપોસ્ટો છે ત્યાં આગળ ગુજરાત પોલીસે અત્યારે એલર્ટ પર છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને આને કારણે છે સંઘ પ્રદેશ દમણમાં પણ હવે રાજકીય માહોલ ગરમાયો છે. જોકે અત્યારે તો 31ના સમય છે, છેલ્લો દિવસ છે. આથી પોલીસ દ્વારા જે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એને લઈને દમણથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનોમાં અત્યારે ફફડાટ છે. જોકે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર આવી કડક કાર્યવાહી આગામી 2 દિવસ સુધી ચાલુ રહેશે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ.